ચાલો આજે આપણે એક એવી અદૃશ્ય શક્તિની વાત કરીએ જેના પર આપણું આખું જીવન આખી દુનિયા ટકેલી છે અને એ છે વિશ્વાસ. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ વિશ્વાસ આપણા સંબંધો, સમાજ અને આપણા અસ્તિત્વનો પાયો કેવી રીતે બને છે. જ્યારે આપણે વિશ્વાસ કહીએ છીએ ત્યારે એ ખાલી એક શબ્દ નથી પણ એક બહુ ઊંડો અનુભવ છે. એ એક એવી અદૃશ્ય શક્તિ છે, એક એવો દોરો છે જે આપણને બધાને એકબીજા સાથે જોડી રાખે છે અને આપણા જીવનનો ખરો આધાર બને છે. અને આ વાત કોઈ નવી નથી. સંસ્કૃતમાં પણ એક બહુ સુંદર કહેવત છે, વિશ્વાસો ફલદાયક, જેનો સીધો અર્થ થાય છે કે વિશ્વાસ જ ફળ આપે છે. આ જૂનું જ્ઞાન આપણને શીખવે છે કે વિશ્વાસ ખાલી એક લાગણી નથી પણ એક એવી શક્તિ છે જે સારા પરિણામો લાવે છે. આ વિશ્વાસને સમજવા માટે ચલો એકદમ સાદું ઉદાહરણ લઈએ જે આપણે બધા રોજ અનુભવીએ છીએ. દરરોજ રાત્રે આપણે એ ભરોસા સાથે જ સૂઈએ છીએ ને કે સવારે સૂર્ય ફરી ઉગશે. આ એક સાર્વત્રિક અને અતૂટ શ્રદ્ધા છે. બસ આ જ વિશ્વાસનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે જે આપણને કુદરતમાં જોવા મળે છે. તો કુદરત પરનો આ સાર્વત્રિક વિશ્વાસ તો ઠીક છે, પણ આપણા પોતાના જીવનમાં, આપણા માનવ સંબંધોમાં એનું શું મહત્વ છે? ચાલો હવે એ જોઈએ. જરા બે અલગ અલગ દુનિયાની કલ્પના કરો. એક તરફ વિશ્વાસ વગરનું જીવન જ્યાં સતત શંકા અને ડર હોય છે, અને બીજી તરફ વિશ્વાસથી ભરેલું જીવન જે સુરક્ષા, પ્રેમ અને નિષ્ખાલસતાનો અનુભવ કરાવે છે. આ તફાવત જ બતાવે છે કે વિશ્વાસ ખરેખર કેટલો જરૂરી છે. અને આ વાત સમજવા ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા સૌથી નજીકના સંબંધોમાં જ જોઈ લો. એક નાનું બાળક એની મા પર સંપૂર્ણ ભરોસો રાખે છે કે એની દરેક જરૂરિયાત પૂરી થશે. એ જ રીતે મિત્રતાનો તો પાયો જ પરસ્પર વિશ્વાસ છે. એના વગર આપણે ક્યારે આપણા મનની ઊંડી વાતો કોઈની સાથે કરી શકીએ ખયા? એટલે જ કહેવાય છે કે વિશ્વાસ વગરનો સંબંધ એ તો પાયા વગરના મકાન જેવો છે. ભલે બહારથી બધું બરાબર દેખાય, પણ અંદરથી એ એટલો ખોખલો હોય છે કે ગમે ત્યારે તૂટી શકે છે. ખરેખર વિશ્વાસ જ કોઈપણ સંબંધની અસલી તાકાત છે. ઓકે, તો અંગત સંબંધોની વાત તો થઈ, પણ હવે જરા મોટા પાયે વિચારીએ. શું આ જ વિશ્વાસ આખા સમાજને નથી ચલાવતો? ચાલો જોઈએ. આપણે કદાચ ધ્યાન પણ નથી આપતા, પણ સવારથી સાંજ સુધી આપણે કેટલાય કામો ફક્ત વિશ્વાસ પર જ કરીએ છીએ. બેંકમાં આપણા પૈસા મૂકવા, કોઈ અજાણ્યા ડ્રાઈવરની બસ કે ટેક્સીમાં બેસવું, આ દરેક ક્રિયા પાછળ એક વિશ્વાસ છુપાયેલો છે. આ વિશ્વાસ કાઢી લો તો આપણો સમાજ અને અર્થતંત્ર એક દિવસ પણ ના ચાલે. અને સાચું કહું તો આજના સમયમાં જ્યાં ચારે બાજુ છેતરપિંડી અને સ્વાર્થ આટલા વધી રહ્યા છે, ત્યાં સાચો વિશ્વાસ મેળવવો અને જાળવવો એ સોના કરતાં પણ વધારે કિંમતી અને દુર્લભ બની ગયો છે. ખરું ને? અત્યાર સુધી આપણે બહારની દુનિયાની વાત કરી, લોકો સાથેના સંબંધોની, સમાજની. પણ હવે ચાલો થોડા અંદર ઉતરીએ અને સમજીએ કે વિશ્વાસ આપણા માટે વ્યક્તિગત રીતે શું અર્થ રાખે છે. આધ્યાત્મની દુનિયામાં આ જ વિશ્વાસ શ્રદ્ધા બની જાય છે. ઈશ્વર પર કે કોઈ ઉચ્ચ શક્તિ પર અતૂટ વિશ્વાસ રાખવો એ આપણને જીવનના સૌથી મુશ્કેલ સમયમાં પણ હિંમત અને તાકાત આપે છે. જ્યારે લાગે કે બધા રસ્તા બંધ છે, ત્યારે શ્રદ્ધા જ એક નવો માર્ગ બતાવે છે. આપણા ઇતિહાસમાં આના ઉત્તમ ઉદાહરણો છે. નરસિંહ મહેતાની યાદ કરો. એમનું જીવન આપણને શીખવે છે કે જો તમારો વિશ્વાસ અડગ અને નિરપેક્ષ હોય તો ઈશ્વરીય શક્તિ પણ તમારી મદદે આવે છે. પણ શ્રદ્ધાની સાથે સાથે સ્વામી વિવેકાનંદ એક બહુ જ મહત્વની વાત કહી ગયા છે. એ કહે છે, ભગવાન પર વિશ્વાસ કરતા પહેલા પોતાને જાત પર વિશ્વાસ કરો. આ છે આત્મવિશ્વાસ. કારણ કે સાચી વાત તો એ છે કે જો આપણને પોતાના પર જ ભરોસો નહીં હોય તો દુનિયામાં કોઈ સફળતા મેળવવી શક્ય નથી. આપણે વિશ્વાસની તાકાતની તો ઘણી વાતો કરી, પણ આ સિક્કાની એક બીજી બાજુ પણ છે. એક એલી બાજુ જે ખૂબ જ નાજુક અને દુઃખદાયક છે. ચાલો હવે એના પર નજર કરીએ. આટલી બધી તાકાત હોવા છતાં એક સવાલ મનમાં જરૂર આવે કે વિશ્વાસ આટલો નાજુક કેમ છે? જેને બનતા વર્ષોના વર્ષો લાગી જાય છે, એ એક જ ક્ષણમાં કેવી રીતે તૂટી જાય છે? કહેવાય છે ને કે વિશ્વાસ તો કાચ જેવો હોય છે. એકવાર એ તૂટી જાય તો ભલે તમે એને ગમે તેટલો જોડવાનો પ્રયત્ન કરો, પણ પેલી તિરાડનું નિશાન તો હંમેશા માટે રહી જ જાય છે. એ ક્યારેય પહેલા જેવો નથી થઈ શકતો.
અને વિશ્વાસઘાત, એના જેવું દર્દ બહુ ઓછું હોય છે. એ એટલી ઊંડી ચોટ પહોંચાડે છે કે ક્યારેક તો માત્ર એ વ્યક્તિ પરથી જ નહીં પણ આખી માનવતા પરથી જ ભરોસો ઉઠી જાય છે. એ ખરેખર દુનિયાના સૌથી મોટા દુઃખોમાંનું એક છે. એટલે જુઓ, વિશ્વાસની આ બે બાજુઓ સમજવી ખૂબ જરૂરી છે. કોઈનો વિશ્વાસ જીતવો એ પોતે એક બહુ મોટી સિદ્ધિ છે, પણ એનાથી પણ મોટી વાત છે એ જીતેલા વિશ્વાસને જીવનભર સાચવી રાખવો. એ એક બહુ મોટી જવાબદારી છે. તો સવાલ એ છે કે આ જવાબદારી નિભાવવી કેવી રીતે? વિશ્વાસ બે મુખ્ય સ્તંભો પર ટકેલો છે. પહેલું, પ્રામાણિકતા, અને બીજું, પારદર્શિતા. જ્યાં આ બંને વસ્તુઓ હોય છે ત્યાં વિશ્વાસ મજબૂત બને છે અને લાંબો સમય ટકી રહે છે. અને છેલ્લે તો બધી વાત ફરીને આપણા પર જ આવે છે. આપણે બીજા પાસે વિશ્વાસની અપેક્ષા રાખીએ એ પહેલાં આપણે ખુદને પૂછવું પડે, શું આપણે પોતે વિશ્વાસપાત્ર છીએ? કારણ કે વિશ્વાસની શરૂઆત હંમેશા પોતાની જાતથી જ થાય છે. અંતમાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. એ વાત સાચી છે કે કોઈના પર વિશ્વાસ કરવામાં જોખમ છે, દગો મળવાનો ડર છે. પણ જરા એ વિચારો કે વિશ્વાસ વિના જીવવું, સતત શંકા અને ડરની દુનિયામાં જીવવું, શું એ એનાથી પણ મોટું જોખમ નથી? આનો જવાબ આપણે સૌએ જાતે જ શોધવાનો છે.